આપણે આવી રીતના લડ્ડુ ગોપાલના કપડાં બનાવવાના છીએ. કેવી રીતના બનાવાયા આગળ હું બતાવીશ તમને. આપણે કોટનનું કાપડ લીધું છે, માપ લઈ લેશું. લંબાઈ આપણે કેટલી રાખવાની માપ લઈ લેવાનું. સાડા 3 ઇંચ લંબાઈ છે. આપણે ઉપરની પટ્ટીનું માપ લઈ લઈશું. 4.5 ઇંચ માપ લંબાઈ છે. હવે આપણે બુકરમ લીધું છે. બુકરમ અને કાપડ બે સાથે આપણે મૂકી દઈશું સિલાઈ મારવા આવી રીતના. એની માથે આપણે પટ્ટી મૂકી દેવાની છે, એટલે આપણે સિલાઈ લાગી જશે. આવી રીતના આપણે સિલાઈ મારી લેવાની છે લેસ પટ્ટી મૂકીને, એટલે આપણે કાપડ ને બુકરમ બે જોઈન્ટ થઈ જશે. આપણે બે બાજુ આવી સિલાઈ મારી લેવાની છે. આપણે બે કિનારે આપણે સાઈડમાં લેસ પટ્ટી મૂકી દેવાની છે, એટલે આપણે બોર્ડર બની જશે. બે બાજુ આપણે સરખી લેસ પટ્ટી મૂકી દેવાની છે. આવી રીતના આપણે બે સાઈડમાં લેસ પટ્ટી મૂકી દઈશું. આપણે કાપડ વાળ્યું નથી એટલે લેસ પટ્ટી મૂકી દેવાની છે. જો તમારે લેસ પટ્ટી ન મૂકવી હોય તો પહેલાં કાપડને સિલાઈ મારી લેવાની. આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દઈશું. આપણે ચપટીઓ બનાવી લઈશું. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવી લેવાની છે. આવી રીતના આપણે બધી ચપટીઓ બનાવીને સિલાઈ મારી લઈશું. આપણે ચપટીઓ બનાવતું જવાનું છે ને સિલાઈ મારી લેવાની છે. ચપટીઓ આપણે સરખી બનાવી લેવાની છે, એક સરખી. ચપટી બનાવતું જવાનું, સિલાઈ મારી લેવાની. આપણે ચપટીઓ બધી બની ગઈ છે. હવે આપણે નેફો બનાવવા કાપડ લઈ લીધું છે. આપણે એ પટ્ટીને પહેલાં સિલાઈ મારી લઈશું. આવી રીતના વધારાનું કાપડ આપણે કાપી લેવાનું છે. આવી રીતના માપ લઈને આપણે પટ્ટી મૂકી દેવાની છે. આપણે હવે દોરી બનાવી લઈશું એમાં મૂકવા. આપણે કેટલી દોરી બનાવવાની જોઈ લેવાની, પછી સિલાઈ મારી લઈશું. દોરીનું આપણે ફૂમકું બનાવવાનું છે. બે બાજુ સરખા ફૂમકા બનાવવાના છે. આવી રીતનું આપણે સીધું કરી લેવાનું. હવે બીજું ફૂમકું પણ એવી રીતના આપણે બનાવી લઈશું. એને પણ આપણે સિલાઈ મારી લેવાની છે. ડબલ સિલાઈ મારી લઈશું એટલે આપણું ફૂમકું તૂટી ન જાય. આવી રીતના આપણે બે ફૂમકા બનાવી લીધા છે. હવે જે આપણે ચપટીવાળું કાપડ તૈયાર કર્યું હતું એમાં આપણે લગાવી લેવાનું. આવી રીતના દોરી મૂકીને આપણે ઊંધું કાપડ રાખીને આપણે સિલાઈ મારી લેવાની છે. આવી રીતના આપણે ઊંધું કાપડ રાખીને સિલાઈ મારી લઈશું. દોરી આપણે બે કોરથી આપણે ખેંચવી એટલે ખેંચાઈ જાય. આવી રીતના આપણે દોરી મૂકી દેવાની છે. હવે આપણે કાપડની પટ્ટી લીધી છે અને આવી રીતના સિલાઈ મારી લેવાની છે.
કાપડની પટ્ટીને સિલાઈ મારીને આપણે સીધી કરી લઈશું આવી રીતના આપણે પટ્ટી સીધી કરી લેવાની છે. એને પણ આપણે એક સાઈડમાં લેસ પટ્ટી મૂકી દઈશું. આવી રીતના સરખું કરીને લેસ પટ્ટી મૂકી દેવાની છે. આવી રીતના આપણે લેસ પટ્ટી મૂકી દીધી છે અને હવે આપણે આમાં જોઈન્ટ કરી લેવાનું છે. આવી રીતના આપણે જોઈ લેવાનું કેટલું કાપડ આપણે જોઈન્ટ કરવું છે. આવી રીતના આપણે જોઈન્ટ કરી લેવાનું છે. આપણે કાના ભગવાનના વાઘા તૈયાર છે. પાઘડી સાથે હવે આપણે લડ્ડુ ગોપાલને વાઘા પહેરાવી દઈશું. તમને અમારા લડ્ડુ ગોપાલના વાઘા સારા લાગ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. આવી રીતના આપણે દોરી બાંધીને પહેરાવી દેવાના છે. આપણે આવેલા હાર પહેરાવી દઈશું. આપણે લડ્ડુ ગોપાલને આવી રીતના આપણે તૈયાર કરી લેવાનું છે. હવે આપણે પાઘડી પહેરાવી દઈશું. આવી રીતના આપણે પાઘડી પહેરાવી દેવાની છે. આપણે સરસ મજાના લડ્ડુ ગોપાલના વાઘા ઘરે બનાવ્યા છે. આવી રીતના આપણે મસ્તીના સરસ મજાના કપડાં બની ગયા છે.